નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બોર્ડ પરીક્ષા 2024ના રિઝલ્ટ બાબતે અગત્યની અપડેટ મળી રહી છે. એટલે કે ધોરણ 10 અને 12નું બોર્ડનું પરીક્ષા છે એનું પરિણામ ક્યારે જાહેર થશે અને સાથે સાથે જે ધોરણ 10 અને 12 પછીની જે પ્રવેશ પ્રક્રિયા છે એની પણ અલગ અલગ જે તારીખો જાહેર થઈ ગઈ હતી એ તારીખો પણ હવે બદલાવવામાં આવી છે. એટલે કે સ્વાભાવિક છે કે હવે બોર્ડનું જે પરીક્ષાનું પરિણામ છે એ પહેલાં આવવાનું હતું, વહેલું આવવાનું હતું, એને એક ચૂંટણીના કારણે કરી અને લેટ કરી દેવામાં આવ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો કે હવે ચૂંટણી બાદ જ પરિણામ જાહેર થવાના હોવાથી, એટલે કે હવે ચૂંટણી બાદ જ, એટલે કે આપણે ચૂંટણી જે છે એ 7 તારીખે ચૂંટણી છે, એટલે કે 7 તારીખ પછી જ તમારા પરિણામ જાહેર થવાના છે. અને ધોરણ 10ના પરિણામમાં વિલંબના લીધે ડિપ્લોમા પ્રવેશ કાર્યક્રમમાં પણ ફેરફાર કરેલો છે અને ધોરણ 12ના પરિણામના લીધે પણ આગળની જે ઇજનેરી કોલેજો છે, ડિપ્લોમા છે, એ બધીની અંદર જે તારીખો જાહેર થઈ ગઈ હતી એ તમામ તારીખો પણ બદલાઈ ગઈ છે. એટલે કે હવે તો આપણને શ્યોર થઈ ગયું કે ચૂંટણી બાદ જ પરિણામ તમારું જાહેર થવાનું છે. અને એના પછી ફટાફટ લગભગ 1-2 દિવસના ગાળાની અંદર માની લો કે તરત ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થશે, એના પછી 2 દિવસે ધોરણ 10નું થશે, એના પછી 12 આર્ટ્સનું થશે, આમ ફટાફટ તમારું રિઝલ્ટ આવી જવાનું છે. એટલે કે એના પછી તમે જોવા જો ને તો મે મહિનાના બીજા અઠવાડિયામાં બધું રિઝલ્ટ આવી જશે. તો અહીંયા તમે આ ન્યૂઝ રિપોર્ટ હતા અગત્યના, તેની તારીખો પણ બદલેલી છે. તમે જોઈ શકો છો કે જે પહેલાં 15 એપ્રિલથી 30 એપ્રિલ સુધી રજિસ્ટર નથી, જે આજે પૂર્ણ થઈ ગઈ અને એને હવે વધારી અને આગળની જે છે 15મી મે સુધી એને કરી દેવામાં આવી છે. એટલે કે હવે 15મી મે સુધીમાં તમારે જે આગળના અભ્યાસક્રમો ITI કરવું હોય, ડિપ્લોમા કરવું હોય એના માટેનું છે, બરાબર. તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રવેશ પ્રક્રિયાની તારીખો પણ ફેરફાર થઈ ગઈ છે. તો આ લેટ રિઝલ્ટ આવવાના કારણે આ થયું છે. તો આ વિડીયો તમારા માટે એક માહિતી આપવા માટે હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને શેર કરો જેથી બીજા પણ વિદ્યાર્થીઓને લાભ થાય. અને સૌપ્રથમ રિઝલ્ટ જ્યારે પણ જાહેર થવાનું છે ત્યારે આપણી ચેનલ ઉપર તમને માહિતી આપવામાં આવશે.